સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. રાગ નથી એને દ્વેષ નથી, એ છે પ્રેમનો પારાવાર. નિષ્દિન એના આત્માથી વહેતી કરુણા રસની ધાર. શાંતિ પામે સગળા પ્રાણી, એવી મારા રાજની વાણી. શાંતિ પામે સગળા પ્રાણી, એવી મારા રાજની વાણી. કઈ વાણી? જીનેશ્વરની વાણી, રાજેશ્વરની વાણી. આપણે વર્ષોથી બોલીએ છીએ સવાર સાંજ જીનેશ્વરની વાણી. શિક્ષાપાઠ 107 મોક્ષમાળાનો જીનેશ્વરની વાણી. આપણે મંગળાચરણમાં બોલીએ છીએ. અહીંયા મોક્ષમાળાનો છેલ્લો પાઠ છે. છેલ્લો પાઠ તો 108મો કે સિદ્ધાલયે વિરાજમાન મુક્તાત્મા, એટલે એની પહેલાંનો 107મો પાઠ છે. આ શાસ્ત્રમાં એવો નિયમ છે, જૈનેતરમાં નિયમ છે કે કોઈ પણ શાસ્ત્ર વાંચે ત્યારે મંગળાચરણ કરે, અને આદ્ય મંગળ કહેવાય. એટલે જ્ઞાની ભગવાનને યાદ કરીને, સદગુરુ ભગવાનને યાદ કરીને, હે ભગવાન, હું તારા વચન સમજવાની કોશિશ કરું છું. હું તો બાળક છું, તું પૂર્ણ જ્ઞાની છો, મને એવી બુદ્ધિ આપજે કે ક્યાંક સમજાય. અને પછી મધ્ય મંગળ કરવાનું. અર્ધે પહોંચે કે મારી અધ્યાત્મની સાધના ચાલુ રહે. એટલે આપણે વાંચીએ એટલે વચમાં ક્યારેક 1, 2, 3, 4 વાર મંગળાચરણ આવતું જ હોય, પણ આપણને ખબર ન પડે કે આ મંગળાચરણ છે. પણ જ્ઞાનીના કોઈ પણ અક્ષર, શબ્દો કે વાક્યો મંગળાચરણ જ છે એ રીતે જોવા જાય તો. અને પછી પૂરું થાય પછી અંતઃમંગળ, કે આજનું તો મેં પૂરું કર્યું આ સત્સંગ, પણ આ આટલાથી પતે એમ નથી કાંઈ. આટલું તો આટા લોટમાં વયું જાય. આપણે રોટલી કરતા હોય ને, થેપલા, લોટ હોય એટલો, આમ કરે એટલો લોટ તો ખલાસ થઈ જાય. એટલે વરસના વતલે દડે મંદિરમાં આવે એ આટા લોટમાં વયું જાય. એટલે સતત ચાલુ રાખવું જોઈએ. એટલે હું ઘર ગૃહસ્થીમાં છું, હું વ્યવહારમાં છું. ગૃહસ્થને ભીખ માગવાની મનાય છે, એટલે આજીવિકા માટે કમાવવું પડે. પણ અંતમંગળ કરીને કે તારી આ વાણી છે એને હું વ્યવહારમાં પણ ભૂલું નહીં. એટલે મારો અર્થ અને કામ એવો હોય કે છેલ્લે મને ધર્મ મળે અને પરિણામે મોક્ષ મળે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ છે ને, પણ મૂળ તો ધર્મ જ હોવું જોઈએ અને ધ્યેય મોક્ષ જ હોવો જોઈએ. એટલે આ જીનેશ્વરની વાણી શિક્ષાપાઠ 107 મનહર છંદ, એટલે મનનું હરણ કરે એવો બ્રહ્મચારી અર્થ કરે છે. અને મનહર એટલે આ તો વ્યાકરણની દ્રષ્ટિએ છંદનું નામ છે. આ છંદ પિંગળ, કેમ શાર્દુલ વિક્રડિત છંદ, મંદાક્રાંતા છંદ, અનુષ્ટુપ છંદ, એમાં મનહર છંદમાં લખ્યું છે. હવે એક એક લીટી લઈએ અને આપણે સમજવાની કોશિશ કરીએ કે આ કૃપાળુદેવે નામ આપ્યું છે જીનેશ્વરની વાણી. 16મે વર્ષે, 20મે વર્ષે કહે છે હું બીજો મહાવીર છું. તો આ રાજેશ્વરની વાણી છે કે જીનેશ્વરની વાણી છે કે બંને એક જ છે? એટલે છેલ્લે લખ્યું પાછું, અહો રાજચંદ્ર બાળ ખ્યાલ નથી પામતા. કેમ કે મોક્ષમાળા કોને માટે લખેલી? પાઠશાળાના વિદ્યાર્થીઓ માટે, બાલાવ બોધ. અને બાળ એટલે અધ્યાત્મમાં અજ્ઞાની જીવો. હજી આમાં ચંચુપદ થયો નથી, એટલે પરમાર્થમાં આપણે હજી પાપા પગલી જ છીએ, બાળ મંદિરમાં જ છીએ આપણે અધ્યાત્મમાં. એટલે કે અહો રાજચંદ્ર પોતે પોતાને કહે છે કે આ બાળકો અજ્ઞાની જીવો ખ્યાલ નથી પામતા. આ જીનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. મોક્ષમાળા જીનેશ્વરે ક્યાં લખી છે? જીનેશ્વરે જ લખી છે કે હું ભગવાન, હું જીનેશ્વર છું. એટલે કે આ મારી વાણી જાણી તેણે જાણી છે. એમ સૌભાગભાઈ જાણી, માણી ને વખાણી, અંબાલાલભાઈ જાણી, પ્રભુશ્રીએ જાણી, જૂઠાભાઈએ જાણી. જૂઠાભાઈ વખતે તો હજી આત્મસિદ્ધિ લખાઈ જ નહોતી, 6 પદનો પત્ર લખાણો જ નહોતો, ત્યાં જ કામ કરી ગયા. કુપોલ પોતે જ કોલ આપ્યો છે. મોક્ષમાળામાં એવું દૈવત છે કે જીનેશ્વરના માર્ગમાં તમને તત્વ જિજ્ઞાસા જાગે, અને આ માર્ગ આખો તત્વબોધ એનું આ બી છે, આ આત્મસાત થશે તો કેવળ જ્ઞાનરૂપી ઝાડ ઉગશે. પછી એના કરતાં પાવરફુલ આપણને બળ મળે એવું વાક્ય લખ્યું છે. બહુ ઊંડા ઉતરતા આ મોક્ષમાળા મોક્ષનું કારણ થશે. આત્મસિદ્ધિ તો સિદ્ધાંતનો ગ્રંથ છે, ન પણ સમજાય. વચનામૃતે અઘરું પડે છે. તો ઘણા બધા બહુ અભ્યાસી હોય ને, કૃપાળુની હયાતીમાંય બધા શાસ્ત્રો વાંચ્યા હોય, કર્મગ્રંથ વાંચ્યું હોય, નિશ્ચયના ગ્રંથો વાંચ્યા હોય, સમયસાર, નિયમસાર ને બધું બધા સાર વાંચ્યા હોય, પણ સારાંશ પકડવાનો ન હોય. પછી કૃપાળુને પૂછે પાછા વિનય માટે શું વાંચ્યું? એટલે કૃપાળુ કહેતા ભાવનાબોધને મોક્ષમાળા વાંચો. એટલે બાળક માટે બાલાવબોધ છે, એટલે અધ્યાત્મમાં જે બાળક છે એને માટે છે મોક્ષમાળા. પંડિત થઈ ગયો હોય એને માટે, અને શરૂઆત કરે છે એને માટે. મોક્ષમાળા એક એક પાઠ વાંચતો જાય
એના અર્થ પ્રભુશ્રીજીએ કૃપાલદેવ પાસે જે સાંભળ્યા હોય એ અર્થ બ્રહ્મચારીજીને શીખવાડ્યા છે. એટલે બ્રહ્મચારી લખે છે શુક્રવાર સાંજે 5:30 આજથી મારે મોક્ષમાળાનો અભ્યાસ પ્રભુશ્રીજીના ચરણે શરૂ થયો છે. અને એક એક પાઠના અર્થ મોક્ષમાળા વિવેચનમાં કર્યા છે. પાઠના નહીં, વાક્યના નહીં, એક એક શબ્દના અર્થ કર્યા છે. એટલે કશાય આપણને શું ખબર પડે? જૈનેતરમાં કશાય એટલે ગાય ભેંસને મારે કસાય, એટલે કશાય એટલે ક્રોધમાન માયેલો એમ લખ્યું હોય. એટલે ન સમજાય તો એના રસ્તા પણ છે પાછા. એ કૃપાલદેવ અને કૃપાલદેવને ઓળખનારા બધા દઈ ગયા છે રસ્તા. એટલે અનંત અનંત ભાવભેદથી ભરેલી ભલી. એટલે આમ તો વાણીઓ આરંભે શુરો કહેવાય, પણ આદ્ય મંગળ કર્યું હોય તો પરમાત્મા શુરવીર પણ કામ આવે. આમ કહેવત છે આરંભે શુરો વાણીઓ. વ્યવહારમાં ભૂલ ન કરે, બરોબર હિસાબ રાખ્યો હોય. આરંભે વાણીઓ શુરો, પણ પછી શું થાય? નહીં તો મરાઠીમાં કહેવત છે, મહારાષ્ટ્રમાં આચ્યા પાઠ માગચા સપાટ. એટલે આજે જે વાંચ્યું હોય એ યાદ રહે, પછી ભૂલી જાય પાછા. એટલે પ્રભુથી કહેતા ઘસઘસ કરવું પડ્યા. 20 દિવસ સવારે તો બોલ્યા હતા, હવે બપોર શા માટે બોલવાના? પ્રભુથી કે 1000 વાર બોલ, લાખ વાર બોલ તો ઓછા છે. એ થઈ જાય પ્રતિક્રમણ, એટલે કામ થઈ ગયું. પછી સિદ્ધાંત ન આવડતો હોય, અગુરુ લઘુને યથાખ્યાત ચારિત્ર, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, અનંતાનુબંધી એટલે શું ન ખબર હોય, પણ એની અનંતાનુબંધી વહી જાય એટલે એને આત્મા પકડાઈ જાય. પ્રભુજી ક્યાં કાશી ભણવા ગયા હતા? અને બ્રહ્મચારી તો ઉત્કૃષ્ટ સેવો પસંદ. મહાભારત પુરાણ તો બધું પહેલાં જ વાંચી લીધું હતું. જૈનના આગમ બધા દિગંબરના બધા સારા વાંચી લીધા હતા. પછી નક્કી કર્યું હું અરવિંદ આશ્રમમાં જાઉં, હું પોંડિચેરી વયો જાઉં, હું જંગલમાં દૂર વયો જાઉં, હું કન્યાકુમારી જાઉં. પછી નક્કી કરે છે આ પ્રભુજીની શરણે આવી જાય. શું જોયું છે એણે? આત્મા મળી ગયો તો પ્રભુજીને. તો આત્મા તો કેવળ જ્ઞાની જ છે. એક કચરો નીકળી ગયો તો કૃપાલદેવની કૃપાથી. પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કર્યા પ્રભુજીને અને સૌભાગભાઈ. એણે મોક્ષમાળા સમજાવી છે એ છે આ. આમાં ઉપયોગ કેન્દ્રિત થાય અને રસ રહિત સાંભળે. અહો રાજચંદ્ર બાળ ખ્યાલ નથી પામતા. એટલે પહેલે દાડા કે કાંઈ મોઢે આપણને આવડતું હોય, આપણે વર્ષોથી ગાઈએ છીએ, પણ આનો મર્મ શું છે? એટલે કૃપાલદેવ આખી મોક્ષમાળા પૂરી થઈ પછી આ લખ્યું. નહીં તો પહેલો પાઠ લખત ને. પહેલો પાઠ શું લખ્યો મોક્ષમાળામાં? કેમ વાંચતું? આ જોઈને વાંચતા જ નથી આવડતું. કેમ ભક્તિ કરવી? આ જોઈને ભક્તિ કરતા જ નથી આવડતી. એટલે પહેલો પાઠ મોક્ષમાળામાં લખ્યો વાંચનારને ભલામણ. મારે વાંચવું કેમ? વિનયપૂર્વક 3 નમસ્કાર કરીને, કમર ગોઠણ દુખે છે, પગ નથી ચાલતા, તો ઊભા બેઠા બેઠા માથું નમાવીને વિનયપૂર્વક જેના વચન વાંચીએ છીએ એના પ્રત્યે અહોભાવ તો આવવો જોઈએ ને. નહીં તો લેખે કેમ લાગે? વ્યવહારમાંય આપનારનો હાથ ઉપર ને લેનારનો હાથ નીચે હોય. તો અહીંયા તો આપણે મોક્ષ જોઈએ છે, સમ્યક દર્શન જોઈએ છે, આત્મા જોઈએ છે, લેવા આવ્યો છે. એટલે વાંચવું કેમ એ કૃપાલદેવે શીખવાડ્યું, વાંચનારને ભલામણ. અને આ અંતમંગલ તરીકે મૂક્યું. પણ આપણે આદ્ય મંગલ તરીકે બોલીએ તો વાંધો નથી. આ પાછું બધું મંગળાચરણ જ છે, તો બધું મંગલ જ છે. તો જ્ઞાનનું કોઈ પણ વચન કૃપાલદેવે જ કહ્યું છે પુષ્પમાળામાં, ક્રમ અનુક્રમ પહેલું છેલ્લે વચ્ચેથી સવાર બપોર સાંજે ગમે ત્યારે. આને કાંઈ અશુચિ નડતી નથી. ગ્રહણ હોય તોય 20 દુહાગામાં વાંધો ન આવે. સજાત્મક પરમ ગુરુમાં શાસ્ત્રોક્ત વિધિ છે બધી. તીર્થંકરની પૂજા છે કે આગમ વાંચવા છે, એનો બધો વૈજ્ઞાનિક અભિગમ છે એની પાછળ, કે ગ્રહણમાં ના કરાય. આ બધું આ અઘોરી મંત્ર છે બધું. ગમે ત્યારે નાયા વગર કે નાઈને એઠે મોઢે કે આ ભલે આપણે અવબોમન નથી કરવાનું, પણ આવી નાની નાની વાતમાં અટકીને બિન પ્રયોજનમાં સમય બરબાદ કરવાનો નથી. અવસર બેર નહીં આવે. એટલે કહે છે કે આમાં ઉપયોગ કેન્દ્રિત થાય અને સાંભળે અને જાણે આ વાણી તો એ આત્મા જાણશે, અને બહુ ઊંડા ઉતરતા આ મોક્ષનું કારણ થશે. તીર્થંકર ભગવાન અનંત અનંત ભાવભેદથી ભરેલી આ જીનેશ્વરની વાણી છે. એટલે તીર્થંકર ભગવાન શાસ્ત્રમાં તો એમ આવે છે, ઘણી બધી વાતે કરે, પણ આમ અપેક્ષા એમ પણ વાત આવે છે કે તીર્થંકર ભગવાન કેવળ જ્ઞાન થાય એટલે ખાલી એક જ શબ્દ બોલે, ઓમ. દિવ્ય ધની કહેવાય આને, તીર્થંકરની વાણી. એટલે ઓમ, ઓમ એટલે શું? અ ઉ મ, ઓમ. એટલે જૈનેતરમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ, અજન્મા એટલે બ્રહ્મા જન્મ્યા નથી, એ એમ કે જે સ્વયંભૂ પેદા થયા છે શક્તિમાંથી. જે હોય આપણે તો સમજવા માટે ઓમનો અર્થ, કે તીર્થંકર ઓમ કેમ બોલ્યા, દિવ્યધની કેમ બોલ્યા. અજન્મા એટલે બ્રહ્મા, ઉ એટલે વિષ્ણુ,
બ્રહ્મા જન્મ આપે, વિષ્ણુ પાલન પોષણ કરે, એટલે ઉ વિષ્ણુનો ઉ અ ઉ, અને મહેશ એનો સંહાર કરે અ ઉ મ ઓમ. માથે બિંદી છે એ આજ્ઞાનું સૂચક છે. જૈનેતર બધા આર્ય સંસ્કૃતિના દર્શનો આમ માને છે. અને આમ વિચારવા જઈએ ને બહુ ઊંડા ઉતરતા, તો લેટિન ભાષામાં ઓમની એટલે આ વિશ્વ બ્રહ્માંડ, એટલે લેટિનમાં ઓમ છે. યુરોપિયન કન્ટ્રીઝને અમેરિકા તો હમણાં બન્યું 1870 કોલમ્બસે શોધ્યું. ત્યાં સંસ્કૃતિ જેવું કંઈ છે જ નહીં અમેરિકામાં. તો બ્રિટિશ ને યુરોપ ને ગ્રીસમાં તો સંસ્કૃતિ છે થોડી ઘણી, સાચી ખોટી એ બીજી વાત. એટલે લેટિનમાં ઓમની ઓ એમ એની ઓમની એટલે આ બ્રહ્માંડ વિશ્વ યુનિવર્સ, એટલે ઓમ આ બ્રહ્માંડનો સૂચક છે. તીર્થંકર ભગવાન તો પછી બ્રહ્મા વિષ્ણુને માને છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ રૂપકથી કહ્યું છે. એવા બ્રહ્મા વિષ્ણુ કે મહેશ નામનો કોઈ માણસ નથી. જેમ રામ અને કૃષ્ણ ઐતિહાસિક પુરુષ થઈ ગયા, એમ શંકર નામના કોઈ ઐતિહાસિક પુરુષ નથી થયા. ગણપતિ નામના રૂપકથી સમજાવવા માટે કહ્યું છે. પણ આપણે એ કહ્યું હોય, ગાંધીજીને ગોપાલદેવે કહ્યું 530માં, તો આપણે લાભ લઈ લેવો એનો. તો ઓમનો અર્થ આપણે શું, હજી મારો સંપ્રદાય નીકળ્યો નથી. તો અ ઉ મ ઉપન્નેવા ધુવેવા વિઘન્નેવા ઉત્પાદ વયને ધ્રુવ. પેદા કોણે કર્યું? બ્રહ્માએ. રાખ્યું કોણે પાલન પોષણ? ધુવેવા થોડો વખત સુધી, પર એ પર્યાયમાં વિષ્ણુએ. નાશ મહેશે કર્યો. એટલે અ ઉ મ એમાં તીર્થંકર એક અક્ષરમાં અ ઉ મ એટલે આ વિશ્વનું પદાર્થ વિજ્ઞાન આખું આવી ગયું. ખગોળશાસ્ત્ર બ્રહ્માંડનું રૂપ આવી ગયું ઓમ. આ મંગલાચરણ જ છે ઓમ. એટલે એના કરતાં સહેલું આપણે, પણ આ બધું સમજાતું નથી કાંઈ. તો નવકાર મંત્ર મને આવડે છે, હું જૈન કુળમાં જન્મ્યો છું. નમો અરિયંતાણમ, અરિયંતનો અ. નમો સિદ્ધાણમ, સિદ્ધને શરીર હોય ન હોય, અશરીરી, અશરીરીનો અ વત્તા આ. નમો આયરિયાણમ, આ વત્તા આ એટલે આ થયો વ્યાકરણની દ્રષ્ટિએ. નમો ઉપાધ્યાયણમ, ઉપાધ્યાયનો ઉ, વત્તા આ વત્તા ઉ ઔ. અને નમો લોયે સવ સાહુણમ, મ વ્યંજન અનુનાસિક એટલે ફાડ્યો મ, વત્તા આ વત્તા ઉ વત્તા મ ઔમ. બિંદી આજ્ઞાનું સૂચક. એટલે ઓમ એટલે નવકર મંત્ર. ઓમ એટલે પંચ પરમેષ્ટિ. ઓમ એટલે ભગવાન મહાવીર. એટલે નવકાર મંત્ર આખો આવી ગયો ઓમમાં. પણ આપણે શું કરીએ પછી? એમાંય અનંતકાલથી ચાળા જ કરવા છે. તો વાજાવાળાએ ઘૂસાવી દીધું. નવકાર મંત્ર તો બોલે ઓમ નમો અરિયંતાણમ. નવકાર મંત્ર એક મંત્ર છે, સ્વતંત્ર મંત્ર. ઓમકાર એ પણ એક સ્વતંત્ર મંત્ર છે. વાજાવાળાએ સંગીતમાં ગોઠવાય એટલે ઓમ ને નવકાર હારે ગોઠ્યો. એટલે બધા ગાય ઓમ નમો અરિયંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ. એને એમ હું ભક્તિ કરું છું. મુમુક્ષુને બહુ ખબર નથી, વ્યાકરણ નથી આવડતું તો વાંધો નથી, પણ પંડિત થઈને, વ્યાકરણ શાસ્ત્રી થઈને, ગુરુજી થઈને પછી ઓમ નમો અરિયંતાણમ બોલે એટલે આશાદના થાય મંત્રની. પછી ફળે ક્યાંથી મંત્ર? એટલે ઓમે ન ફળે એનો, કેમ કે મારે નવકાર જોડ્યો. નવકારે ન ફળે કેમ કે ઓમ જોડ્યો આગળ. ગોપાલદેવ નવકાર મંત્ર લખ્યો છે મોક્ષમાળામાં, આગળ ઓમ નથી લખ્યો. એટલે વ્યાકરણની દ્રષ્ટિએ નવકાર મંત્ર ગીતિ છંદ છે, ઓમકાર સ્વતંત્ર મંત્ર છે. બે ભેગું કરીએ ને આપણે બોલીએ ને 68 અક્ષર એના જાણો, સમરો મંત્ર ભલો નવકાર એ છે 14 પૂર્વનો સાર. એમાં નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરણમ, નમો વિદમ, નમો લોહે સૌ શ્રાવણમ, એના 35 અક્ષર. અને બાકીના પછી ચૂલણી કહેવાય 105 મુક્કારો. એટલે શરૂઆતના 5 એ ગીતિ છંદ છે અને પછી અનુષ્ટુપ છંદ છે. આ 68 અક્ષર હોય એમાં ઓમ નાખીએ એટલે વ્યાકરણમાં મીંડું મળે. એટલે પંડિત ઓમ આગળ બોલીને પ્રાર્થના કરે ને વ્યાખ્યાનકાર ગુનેગાર છે. જેને નથી ખબર એને વાંધો નથી. હજી તો ન ખબર હોય તો મૌન રાખવું. તૈયાર જ આપ્યું જ છે ગોપાલદેવ. આ ન આપણે પાનું ખોલીને બોલીએ એટલે આપણી ભૂલ જ ન થાય. અક્ષર લક્ષ્મણ રેખા ચૂકવાની નહીં. આપણે બધું તૈયાર જ આપ્યું છે. તો ગોપાલદેવ કહ્યું છે કાટાળો માર્ગ અમે સાફ કર્યો છે, તમારે હવે ખાલી અનુસરવાનું છે. વર્તમાનમાં માર્ગ ખર્યા અનેક કંટકવાળો, પણ હવે અનુસરતા નડશે નહીં તમને. તૈયાર આપે છે. પરમાત્મા શું પડ્યા છો? મોતીલાલ ભાવસરને કહે છે અમારું મન જાણે છે અમને કેટલી તકલીફ પડી છે. તમારે તો ખાલી અનુસરવાનું છે, આપણે ખાલી માનવાનું જ છે એનું. એટલે આ કર્યા કરે ખાલી. પ્રભુથી કહ્યું આત્મસિદ્ધિ ન સમજીને કર્યા કરીશ તોય તને જ્યાં ફાયદો છે. દેવગતિ તારી નિશ્ચિત છે કે રાજને માનીશ તો. એટલે બધા ખુલાસા કરી નાખ્યા છે જ્ઞાનીએ. અનંત ભાવભેદથી ભરેલી પેલી. એટલે તીર્થંકર ભગવાનની વાણીના એમાં અનંત ભાવભેદ છે. અને શાસ્ત્રમાં એમ છે કે તીર્થંકર ભગવાન જ્યારે બોલે
એટલે દિવ્ય ધ્વનિ ઓમ સમોવસરણમાં, એટલે ઉત્પાદ વયને ધ્રુવ આ લબ્ધિ વાક્ય છે. અને એમાં આખા 14 પૂર્વનું જ્ઞાન કયો, બધા આગમનું જ્ઞાન કયો, આખા બ્રહ્માંડનું જ્ઞાન, વિશ્વનું જ્ઞાન આવી જાય એમાં. આ લબ્ધિ વાક્ય છે. હર્મન જેકોબી જર્મનના ફિલસૂફ કુપાલદોની આગળ પહેલાં જૈન સાધુને મળ્યા, બધા મોટા આચાર્યોને, કે આ લબ્ધિ વાક્ય છે, તીર્થંકરનો માર્ગ ઘણો ઊંડો ગહન છે કે, પણ એમાં આખા વિશ્વનું જ્ઞાન આવી જાય બ્રહ્માંડનું, એવું મને લાગતું નથી. કે જૈનમાં એમ લખ્યું છે શાસ્ત્રમાં કે આ ઉત્પાદ વય ને ધ્રુવ તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિમાં, આ ત્રિપદીમાં સમર્થ પદાર્થ વિજ્ઞાન આવી જાય છે. આ મને કાંઈ ગળે બેસતું નથી, આ લબ્ધિ વાક્ય નથી, બધું આમાં ન સમાઈ જાય. મોટા મોટા આચાર્યને મળ્યું, બધા દીક્ષા લીધેલા આચાર્યોને કાંઈ ખાસ સમજાવી ન શક્યા. કુપાલદેવ હજી મોક્ષમાળા લખી જ નથી, 15 વર્ષની ઉંમર. એ જર્મન ભાષામાંથી હિન્દી સંસ્કૃતને અર્ધમાગધી વાંચી શીખી અને બધા આગમ વાંચ્યા, પણ કે મને સમજાતું નથી. કુપાલદેવ કહે છે હું તો અલ્પજ્ઞ છું, મારી પાસે કંઈ પૂર્ણ જ્ઞાન નથી, પણ મને એવું લાગે છે હું તમને સમજાવી શકીશ કે, એમ કરીને શાંતિથી બાળ રાજ, યુવા રાજ, કેટલા નાના, હજી દાઢીએ ઉગી નથી, એને બેસાડીને મિટિંગ કરે છે, બધી વાત છે. આ તત્વબોધના જે પાઠ છે ને મોક્ષમાળામાં 17 પાઠ છે, એમાંથી 85મો પાઠ છે એ હર્મન જેકોબી સાથે વાત છે. આ સમજાવે છે કે અનંત આ લબ્ધિ વાક્ય છે, એમાં આખું બ્રહ્માંડનું જ્ઞાન આવી જાય કે આ ત્રિપદીમાં તીર્થંકર ભગવાનની વાણીમાં. અને ગણધર ક્ષયોપશ્મી હોય, તદ્ભવ મોક્ષગામી હોય, એટલે એટલું બોલે એટલે લબ્ધિ વાક્ય એ બિંદુમાં સિંધુ, ગાગરમાં સાગર, પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલટી આવે એમ 14 પૂર્વની લબ્ધિનું ઉદાહરણ પણ તે. એટલે કે આખો બોધ આપવાનો પડે. કુપાલદેવ ખુલાસો કર્યો છે કે આ બધા આગમો રચેલા છે એ કંઈ તીર્થંકર બોલ્યા ન હોય કે બધું, પણ તીર્થંકરનો આશય જળવાઈ રહ્યો એમાં. એટલે કદાચ મહાવીર સ્વામી આપણને રૂબરૂ મળે કે ઋષભનાથ ભગવાન મળે અને ગૌતમ ગણધર જે અર્થ કર્યો હોય એ તપાસે તો કે બરોબર છે. અંબાલાલભાઈ લખતા ને, અંબાલાલભાઈ ગણધર તુલ્ય કામ કર્યું છે ઝવેર બાપાને ત્યાં. 5-5 દિવસનો બોધ એ તો રસોઈ કરતા હોય, લોટ બાંધતા હોય રોટલીનો, કે દાળમાં મીઠું ઓછું અને શાકમાં મરચું વધારે એવું નહોતું થતું. કુપાલદેવને રસોઈ કરે અને કુપાલદેવ તો ઝવેર બાપાના ઘરે ત્યાં પહેલે માળે ત્યાં બોધ ચાલતો હોય. કુપાલદેવ પોતે કહ્યું છે શ્રીમુખે, અંબાલાલને ત્યાગ વૈરાગને લઈને, ભક્તિના બળને લઈને એવી લબ્ધિ પ્રગટી છે કે અમે 4-5 દિવસ અગાઉ બોલ્યા હોય એ અક્ષરશ લખી આવે છે. પછી કુપાલદેવ તપાસે, આ ઉપદેશ છાયા જે છે ને એ અંબાલાલભાઈ ઝીલી છે, એની છાયા છે, છાયા કાંઈ નથી, ઉપદેશ જ છે કુપાલદેવનો. પણ અંબાલાલભાઈ એટલા પાછા કુપાલદેવના શિષ્ય હતા. એટલે ગણધર તો બનતે બનતે બનતે, ગોયમાં ગોયમાં ગોયમાં, એ રીતે રાજ રાજ રાજ. કુપાલદેવ લઘુશંકર કરાવે જાય એટલે રૂમાલ લઈને ઊભા હોય, પગ ધોઈને સાફ કરી નાખે તરત જ. કુપાલદેવ મૌનમાં હોય. આણંદ સ્ટેશને આવે મુંબઈથી એટલે કુલીની જેમ ઊભા હોય, ઓલું ટાઈટ કરીને, માથે સામાન લઈને ચાલે. કોણ? ખંભાતની ઊભી બજારમાં એ 20મી વર્ષે નીકળે ત્યારે બધા અદબ જાળવતા, શ્રીમંત ને ધીમંત. ખાલી ભક્તિ એટલે ભોળા ભાળા નહોતા કાંઈ, એવી આગમની પાઠશાળા ચલાવતા હતા. અને બેવડી સંપદા હતી, પોતે પૈસાવાળા તો હતા જ. અંબાલાલ મગનલાલ, જનક પિતા, દત્તક ગયા લાલચંદ બાપાને, એ વકીલ હતા એ જમાનાના, એનો એ બધો વારસો મળ્યો. એ કુલી થઈને રહ્યા કુપાલદેવના. સબ આગમ ભેદ સૂર બસે ક્યારે, પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ છે, એને થયું આ. એટલે કુપાલદેવે કહ્યું પછી અંબાલાલે ગણધર તુલ્ય કામ કર્યું છે. અને ઈડર ક્ષેત્રે સંવત 1955માં સમાગમના 3જા દિવસે પ્રભુજીને કહ્યું, અંબાલાભાઈ નહોતા ત્યાં, અંબાલાલ પરમપદને પામશે. કેમ? તીર્થંકરની વાણીનો આશય ગણધર ભૂલે નહીં આગમમાં, એમ કુપાલદેવની વાણીનો આશય ક્યાં, એ તો અક્ષરશ લખીને લાવતા હતા. કુપાલદેવ ચેક કરે તો એમ જ હતું. આત્મસિદ્ધના અર્થ ચેક કરે કુપાલદેવ, બરોબર છે કે બધું ભાષાંતર કરવાની આજ્ઞા આપે. ત્યારે આવું બધું પુસ્તક સહેલાઈથી મળતા નહોતા. સમય કાર્તિકેય અનુપ્રેક્ષાનું ભાષાંતર કરો, જો ભાષાંતર થઈ ગયું તો પાર્સલ કરો, રજિસ્ટર પાર્સલ કરો. તમારે ધરમપુર આવવું હોય 57-55માં કહે છે તો આવો, પણ ભાષાંતર થઈ ગયું હોય તો લઈને આવજો. અને કામ બાકી હોય તો હમણાં નહીં આવતા, પહેલાં મેં આ કહ્યું છે કરજો. ત્યારે આટલું છપાય સહેલું નહોતું, આપણે તો સાવ સહેલું થઈ ગયું છે બધું. અનંત અનંત ભાવભેદથી ભરેલી બલી તીર્થંકર ભગવાન, આ લબ્ધિ વાક્ય કુપાલદેવે એ
જર્મન ફિલસૂફને સમજાયું કે આ લબ્ધિ વાક્ય છે, છેલ્લે કાન પકડીને ગયા કે ઉપરને એવા વિઘન એવા ધુવેવા આનંદ ભાવભેદથી ભરેલી વાક્ય છે, આ લબ્ધિ વાક્ય છે. ગણધર એમાંથી આગમ રચે એ હવે મને સમજાય છે. સમાધાન કરી ગયા અને યુરોપિયન કન્ટ્રીઝમાં જૈનોલોજીનો અભ્યાસનું ડૉક્ટરેટની ડિગ્રી શરૂ કરી, જ્યારે હજી મુંબઈને ગુજરાતમાં નહોતી. આ કુપોલનું યોગબળ. તીર્થંકર ભગવાનના 4 અતિશય કહેવાય છે. આમ તો અનંત અતિશય હોય તીર્થંકરના, પણ મોક્ષ સમજવા માટે 4 અને આમ 34 અતિશય કહેવાય છે. એમાં 4 અતિશયમાં એક અપાય અપગમ એટલે ઉપદ્રવનો નાશ થાય. એટલે તીર્થંકર ભગવાન વિહાર કરે ત્યાં 17 કિલોમીટર સુધી હિંસા ન થાય. એટલે પછી સમોસમાં વાત આવે છે સમજવા માટે કે વાઘ અને બકરી બેઠા હોય, સાપ અને નોળીઓ બેઠા હોય, અને વાઘ વરુ બધા પ્રાણીઓ આવે તો તીર્થંકર ભગવાનની આગળ પછી ત્યાં ફાડી ન ખાય કાંઈ, બધા સમોસમાં બેઠા હોય તો. મુનિ અહીં અવારનવાર વાઘ આવે છે, તમારે ભયનું કારણ નથી. કોણ કહે છે? બીજા મહાવીર. શાસ્ત્રમાં લખ્યું છે કે તીર્થંકરનો અતિશય છે. એકવાર કંઈ અનાયાસે આવી ગયા એમ નથી. હા, નામ પડેલા વાઘના મોહન આજે મગન કેમ નથી આવ્યો? એટલે એક કરતાં તો વધારે વાર આવ્યા જ હશે તો જ નામ પડ્યા હોય ને. પહેલી વાર વાઘ આવ્યો નામ પાડી નાખે કે તારનો મોહન, ઓલો દૂર ઉભો જ વાઘ એમના મગન. ફરી વાર બીજે દિવસે એકલો આવ્યો હશે, 2 જ વાર આવ્યો હોય તો. ઘણા દિવસે આવ્યો પછી નામ પડ્યા હોય કે એ તો જન્મે થોડા દિવસ થાય પછી ફૈબા નામ પડે ને. એટલે રેગ્યુલરલી આવતા હશે ને. કહે છે મુનિ તમારે ભયનું કારણ નથી, અહીંયા વાઘ આવે છે વયા જશે. મુનિ પછી ડરે. પ્રભુશ્રીજી બધા મુનિ બેઠા છે, 7 મુનિ દેશના ચાલે છે. આ પુડવી શિલા કે ભગવાન મહાવીર અહીંયા ભગવતી સૂત્રમાં જે પુડવી શિલાની વાત છે એ આ શિલા કે ભગવતી સૂત્ર ખોલીએ ને આપણે, એમાં બધી પુડવી શિલાની વાત છે કે ભગવાન મહાવીર વિચારતા હતા, સાથે ગણધર વિચારતા હતા. કુપાલદેવ મુનિને કહે છે આ શાસ્ત્રમાં જે આવે છે ભગવતી સૂત્રમાં ઉલ્લેખ, આ પુડવી શિલા આપણે ઈડર ચડતા જે જમણી બાજુ આવે છે ને, સપાટ જગ્યા આવે ત્યાં કુપાલદેવ બેસે, તીર્થંકર અને વાણી. ખરેખર વાઘ આવ્યો. પ્રભુજીનું પછી રૂવાડું ફરકે, માથે ધીંગધણી છે, ધીંગધણી માથે ક્યાં કોણ ગુંજે નરખેટ. ડર કેનો લાગે? આમ જેવા તમારા માથે છે પછી ડર લાગે છે? કુપાલદેવ પૂછે સૌભાગભાઈને, આ વાક્ય કેમ લાગે તમને? એમ સૌભાગભાઈને કુપાલદેવ પૂછે છે કે અમે તમારા ઉપર હોય પછી તમને ડર લાગે છે? ધરમપુર 1 મહિનો નિવૃત્તિ અર્થે ગયેલા. ધારસીભાઈ રણછોડભાઈને પૂછે છે તમને ડર લાગે? સ્મશાનમાં, ધરમપુરના સ્મશાનમાં. કુપાલદેવ બધે સ્મશાનમાં જ વિચરતા. ઈડરમાં મહાકાળેશ્વરની ગુફા, ત્યાં સ્મશાન. વસોમાં સ્મશાન. મુંબઈમાં રોજ જમીને આટો મારવા નીકળે ને, ચરની રોડ સ્ટેશન અમે ચંદનવાડનું સ્મશાન છે ત્યાં નીકળે. કહેલું ને કે આ આખું મુંબઈ અમને સ્મશાન લાગે છે. આ ધરમપુરમાં સ્મશાન 7 વર્ષે રવાણિયાનું સ્મશાન, ત્યાં તો જ્ઞાન શરૂ થયું, જાતિ સ્મરણ જ્ઞાન. તો કે આ સ્મશાનમાં તમને ડર ન લાગે? તો કે તમે સાથે હો તો ન લાગે, નહીં તો લાગે. કે પ્રયોગ નથી કર્યો કે મેં એકલા આવવાનો અહીંયા ક્યારે. ઓલું પાંદડા ખડખડ થાય ને એટલે એમ થાય નાગ આવે છે કે ભૂત આવે છે. અહીંયા સૂર્યાસ્ત પછી આ રસ્તે જાય ને કુપાલદેવ વિચારતા સકરપરાના રસ્તે તો ડર લાગે આપણને, સુમ સુમ થાય. તો આ તો 100-125 વર્ષ પહેલાંની વાત છે. એ સ્મશાનમાં પાછું ડર ક્યાંથી લાગે? જંગલી પાડા લડતા આવે છે, વિરસદ પાડા ખાર બધા ભાગી ગયા. બધા અનુભવી હોય ને અહીંયા ચરોતર પ્રદેશના તો બધા પાટીદાર. સૌભાગભાઈ અંબાલાલભાઈ કે કુપાલદેવ કહે છે કે અહીંયા શાંત થઈ જાય છે, ડરવાનું કારણ નથી. મુનિ અહીંયા વાઘ આવે છે, ડરવાનું કારણ નથી. પ્રિય ડરે? ઘોર ભયંકર વન વગડામાં ધ્યાન ધરે પ્રભુરાજ ભવિયા, ધ્યાન ધરે પ્રભુરાજ. મોહન મગન નામે વાગો આવી બેસે ઈડર ધામ ભવિયા, રાજ પ્રભુ ધરે ધ્યાન. ઉત્તર સંડે સર્પ સુણી બુજે જેના યોગે જાણ ભવિયા, રાજ પ્રભુ ધરે ધ્યાન. જંગલી પાડા શાંત થયા ત્યાં વીરસદ નામે ગામ ભવિયા, રાજ પ્રભુ ધરે ધ્યાન. રાજ ચમત્કૃતિ જીનવર જેવી અચળ કહે ઉગ્યો ભાણ ભવિયા, રાજ પ્રભુ ધરે ધ્યાન. અચળ કુપાલદેવ ડુંગરસિંહ ગોસ્વાળીઓ હલ્લે જ નહીં, હઠીલા હતા જરા, એટલે નામ અચળ પડેલું. ડુંગર હલ્લે નહીં ને, અચળ.
અચળ કહે છે ડુંગરસિંહ ગોસ્વામી, આ પ્રસંગ બન્યો વીરસદનો પછી, કે અમે શાસ્ત્રમાં વાંચેલું ઋષભમાં ભગવાનની વાત, પછી ચંદનબાળાને વેચે છે તો બધા વાંદરા લઈ, આ બધી ઘણી બધી ચમત્કારિક વાત સમજે. બાહુબલી ઊભા રહે 12 મહિના, પણ બહુ પ્રતીત નહોતી આવતી. કેમ 12 મહિના કોઈ ઊભા રહે એક જ હલ્યા વગર? 2 પગ વચ્ચે બપોરે તડકો હોય એટલે ગાય ને ભેંસ આરામ કરે પગના પડછાયામાં છાયામાં, અને ચકલા માળા કરે, ઈંડા મૂકે. બાહુબલી હલે જ નહીં. કે ઋષભ આદિ વિશે વર્ત જે અપ્રતીત, થોડીક અપ્રતીત રહેતી તેમને, રાજચંદ્ર મળતા થકા થઈ તે સુપ્રતીત, પ્રત્યેક દીઠી સ્થિત. અમે તો જોયું આંખે, કે આંખે દેખાય અહેવાલ. આ બધું તારીખવારને સ્થળ સાથે બનેલું છે. આ વીરસદનો પ્રસંગ બન્યો એટલે ગોસળિયાને મહાવરો હતો કવિતા લખવાનો. એટલે કહે છે આ રાજ ચમત્કૃતિ તો જીનેશ્વર ભગવાન જેવી છે, કે તીર્થંકરના અતિશય અમે વાંચ્યા છે શાસ્ત્રમાં. અનંત અનંત ભાવભેદથી ભરેલી ભલી તીર્થંકરના હૃદયની વાત છે. આ મૂળ વાત એ ચાલે છે આપણે જીનેશ્વરની વાણીની, કે આ તો તીર્થંકરના અતિશયવાળી વાત છે બધી. રાજ ચમત્કૃતિ જીનવર જેવી, અચળ કહે ઉગ્યો ભાણ. આ તો કેવું જ્ઞાન રૂપી જ્ઞાન ઉગ્યું. કે હવે અમને શ્રદ્ધા આવે છે કે આ આવા હોય તો મહાવીર સ્વામી હોય જ ને સાચા, ઋષભના ભગવાન સાચા જ હોય ને. ગોપાલદેવને રૂબરૂ મળ્યા, સત્સંગ થયો, ગોપાલદેવે કાને પકડ્યો એનો, ડુંગરભાઈનો ગર્વ ઉતાર્યો, વેણ કઈ મરમાળ, એવા મારા રાજની વાણી. આવા હઠીલા અચળનો ગર્વ ઉતાર્યો તો આપણે સરળતાથી જો સ્વીકાર કરી લઈએ તો આપણે કેટલો ફાયદો થાય. એને ફાયદો થયો. ગોપાલદેવ પત્ર લખ્યો છે ડુંગરસિંહ ગોસ્વામીએ દેહ છોડ્યો પછી, કે આર્ય શ્રી ડુંગરે સમાધિપૂર્વક દેહ છોડ્યો. છેલ્લે સમાધિ મરણ કર્યું ડુંગરસિંહ ગોસળિયાએ. આ 4 પુરુષની તો વાત જ અલગ છે, એક શાહિક સંકિતની. એટલે એ સરખામણીમાં આવે જ નહીં. અંબાલાલભાઈ, જૂઠાભાઈ, પ્રભુશ્રીજી ને સૌભાગભાઈ. ગોપાલદેવ ખાલી 4ને જ સર્ટિફિકેટ, ઓરિજિનલ સર્ટિફિકેટ આપ્યું. વ્યવહાર સંકિત તો ઘણાને હોય. અહીંયા તો બેફાટ આત્મા અનુભવની વાત છે. એટલે આપણે સૌભાગભાઈને ભગવાન તરીકે પૂજીએ, અંબાલાલભાઈને ભગવાન તરીકે પૂજીએ, જૂઠાભાઈને કે પ્રભુશ્રીજીને તો સરખું જ છે. ગોપાલદેવ રાજી થાય. આપણે ગોપાલદેવને ભગવાન તરીકે પૂજીએ તો મહાવીર સ્વામી રાજી થાય. 436મો પત્ર. ગોપાલદેવ મહાવીર સ્વામીને નમસ્કાર શા માટે કર્યા તીર્થંકરને? કે અનંતકાળથી હું રખડતો હતો. તીર્થંકરને મને કહ્યું કે સત્પુરુષને ગોતી લેતું તો તું આત્મા થઈ જશ, પરમાત્મા થઈ જશ. એટલે હું તીર્થંકરને નમસ્કાર કરું છું. ગોપાલદેવ કહે છે માર્ગબોધ શું છે તીર્થંકરનો, અધ્યાત્મનો? કે જેને આ રસ્તો ખબર છે એને પકડતો. આ તીર્થંકરના માર્ગબોધને અમે નમસ્કાર કરીએ છીએ. જેના વચનથી અમને સત્પુરુષ પ્રત્યે પ્રીતિ થઈ એવા તીર્થંકરના વચનને અમે નમસ્કાર કર્યો. ગોપાલદેવ કહે ચોથો નમસ્કાર કર્યો કે તીર્થંકરના વચનનો ઉદ્દેશ શું છે? તો બહુ ક્રિયા કરી. હવે સાધન બાર અનંત કયો, જંગલમાં ગયો, પદ્માસન લગાડ્યું, યોગના સાધનો કર્યા. આત્મા હાથમાં ન આવ્યો તે સહેજે પ્રાપ્ત થાય છે એ જ કહેવા વિશે જેનો ઉદ્દેશ છે. અને તો નિત્યક્રમમાં બોલાય છે રોજ આ પત્ર. એ તીર્થંકરના ઉદ્દેશ વચનને હું નમસ્કાર કરું છું. એટલે ગોપાલદેવે તીર્થંકરને શા માટે નમસ્કાર કર્યો? તીર્થંકર ભગવાને કહ્યું કે મને નહીં, કોઈ સત્પુરુષને શોધ. એટલે આપણે ગોપાલદેવને ભગવાન તરીકે સ્વીકારીએ તો 24 તીર્થંકરને અનંત 24 જીન બધા રાજી થશે. બીજું કાંઈ શોધમાં શાણા ખરા સત પુરુષને શોધી, ચરણ કમળમાં બધા ભાવો સમર્પી, પામી લે બોધી. પછી જો મોક્ષ ના પામે અમારે, આપવો એવું ઉતાર્યો માન જેવી મો કયું છે, જ્ઞાની એ કેવું. વીમો ઉતાર્યો છે એણે. આટલું કરતાં જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. હું ક્યાં લેવા જાઉં ત્યાં સિદ્ધશિલાએ? મળે જ, કે હું કહું છું એમ કરીશ. એટલે એને પૂરો વિશ્વાસ છે. એમને એમ કોલ આપે. રઘુકુળ નીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. એણે વચન આપ્યું છે આપણને કે આટલું કરતાં જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. એને વિશ્વાસ છે મળે જ. રાગદ્વેષ જાય તો વિતરાગ થાય, મળે જ. આ જોઈએ શ્રદ્ધા પરમ દુલ્લા પ્રભુજી કે હજી આને બેસતું નથી. અહીં બોલે રોજ અનંત અનંત ભાવભેદથી ભરેલી આ રાજની આ વાણી છે. પછી એમ બોલે ગુરુ રાજતણી વાણી જાણી તેણે જાણી છે, ઉમેરીને તોય વાંધો નથી. તીર્થંકર ભગવાનના 4 અતિશય કહેવાય છે. અપાય અપગમ એટલે ઉપદ્રવનો નાશ થાય. એટલે ગોપાલદેવ જ્યાં હોય ત્યાં વાઘ શાંતિથી આવીને વયા જાય.
ઉત્તર સંડે સર્પ આવીને શાંતિથી સાંભળીને બુજ ચંડ કૌશિક બુજ ભગવાન મહાવીર અને ચંડ કૌશિક, એણે એમને નથી કહ્યું બીજો મહાવીર છું. આ બધા પ્રસંગો બનેલા છે. આ સાબિતીવાળી વાત છે. આ તો આગમને આધારે, અતિશયને આધારે, આંખો દેખાય એવા. આપણે તે જાય તો ખરે જંગલમાં ઉત્તરસંડા, રાતના 8 વાગ્યા પછી ચૂમ 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 થાય. બંદૂક હોય ને હાથમાં તો પડી જાય હાથમાંથી બંદૂક. વાંદરો દેખાય, બકરીની આંખ દેખાય ને ચમકતી, વાઘ છે કે બકરી એ ખબર કેમ પડે આપણને? અપાય અપગમ ઉપદ્રવનો નાશ થાય. જ્ઞાન અતિશય, જ્ઞાન તો કેવળ જ્ઞાન છે એટલે એમાં અનંત જ્ઞાન, એની નિરઅવધિ છે, એનું માપ જ નથી કાંઈ. પૂજા અતિશય એટલે ઇન્દ્રો પૂજન કરવા આવે, અપ્સરાઓ નાચે, બધા એવા અતિશય હોય. જ્ઞાનીને પૂજાવું નથી, તીર્થંકરે કર્યું એ અમારે કરવું છે. અમારે દેવ અમને પૂજવા આવે એવું નથી કરવું, એટલે અમારે તીર્થંકર થવું નથી. કેમ? અમારે દેવ અમારી પૂજા કરીને જ જોતું કાંઈ. અંબાલાલભાઈએ કહ્યું ને ગૌતમ વિલાપ, એમ અંબાલાલભાઈનો વિલાપ ચૈત્રવદ પાંચમના સમાચાર મળ્યા એટલે કહ્યું ને, હે શાસક દેવી, રોજ તો મારા ભગવાનને ત્રિકરણ યોગે નમસ્કાર કરવા આવતા હતા, આજે ક્યાં સુખમાં મગ્ન થઈ ગયા. એટલે દેવો પૂજવા આવતા હશે ને કુપોલદેવના દર્શન કરવા. આ પૂજા અતિશય છે મહાવીરનો, બીજા મહાવીરનો, તીર્થંકરનો. અને ચોથો અતિશય મૂળ આપણી વાત જીનેશ્વરની વાણી, વચન અતિશય, અનંત અનંત ભાવભેદથી ભરેલી ભલી. આ વચન અતિશય, તેમાં વચન અતિશયમાં શાસ્ત્રમાં છે કે તીર્થંકરની વાણીમાં 35 ગુણો હોય, એટલે 34 અતિશય, એના 4 અતિશય, એમાં આપણે વચન અતિશય, કેમ કે આપણે ખાલી અનંત અનંત ભાવભેદથી ભરેલી વાણી એમ કેમ કહ્યું કુપોલદેવે? તીર્થંકરની વાણી આપણને ક્યાં ખબર છે? આગમ ક્યાં વાંચ્યા છે આપણે? તો વચનામૃત આ તીર્થંકરની વાણી છે, આમાં કાંઈ અતિશય છે એ આપણે જોઈએ આગમને આધારે આવે. એટલે આગમને આધારે કુપોલદેવના વચન માપીએ આપણે, કે કુપોલદેવને ઓળખવાની કોશિશ કરીએ, તોય સાબિત થાય બધું. નિયમસારને આધારે, ગોમટસારને આધારે. જૈન ધર્મમાં તો આત્મજ્ઞાન થયું વેદાંતમાં, એટલે પૂર્ણ જ્ઞાન થઈ જ ગયું. ચરમ શરીરી છે જ વેદાંતમાં તો, એટલે કાંઈ વિકલ્પ કરવા જેવું છે જ નહીં એમાં તો કંઈ. વચન અતિશયમાં તીર્થંકરની વાણીમાં 35 ગુણો છે, પણ આપણે કયું આગમ વાંચ્યું છે પૂરું? આગમના નામ પૂછે તોય ન ખબર હોય. એમાંય પાછા બધા ભેદભાવ છે. ઓલા સ્થાનકવાસી કે 32 છે, તો ઓલા કે અમારે 45, તો ત્રીજો પંથ નીકળ્યો કે આ બધા ખોટા જ છે, ખાલી પંચ પરમાગમ જ માનવાના. અથવા મતદર્શન ઘણા, કહે ઉપાય અનેક, તેમાં સાચો મત કયો? નક્કી કરો. પાથરોમાં રાત જાય તો સુવે ક્યારે? એટલે કુપોલદેવ જે સાચું હતું અને જે કામનું હતું, માથે પરીક્ષા છે. ટેક્સ્ટ બુક વાંચવા બેસાય એટલે ગાઈડ આપી દીધી. VVIP એકમ અગત્યના જે જવાબ હોય કે આટલું વાંચી લે, સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. કે તું બધું ક્યારે વાંચવા બેસી? ગુજરાતી પૂરું નથી આવડતું, એ સંસ્કૃતને અર્ધમાગથી ક્યાંથી આવડે? એટલે કુપોલદેવ આજ્ઞા આપી એટલે અંબાલાલભાઈ સંસ્કૃત શીખ્યા. આપણે જે મોક્ષ મળે આખી નથી વાંચીએ આપણે. વચન અતિશય 35 ગુણોથી ભરેલી છે. એમાં કુપોલદેવ પણ કહ્યું છે કે અમે જે આ બોલીએ ને, આ પરિપૂર્ણ હરિ 287મો પત્ર છે, એટલે આ તીર્થંકરના અતિશયવાળી વાણી છે વચનામૃત, એ આપણે આગમને આધારે સાબિત કરવાની કોશિશ કરીએ એટલે કુપોલદેવની વાણીમાં આપણને અહોભાવ આવે અને ભક્તિ ઉગે થોડી. સૌભાગભાઈ એમ કે લીમડીને ઠાકોરને બોધ આપો ને, દીપચંદજી મહારાજને બોધ આપો ને, ગોશાળાને ઊંચી પાયરે ચડાવો ને, હવે તમે કંઈક ભભક લાવો ને, મહાવીરનો મૂળ માર, તો હું જોતો જાઉં, પછી મારે મૂવા પછી ક્યાં જોવું છે? કે કુપોલદેવ કે હજી વાર છે, હજી વાર છે. કેમ વાર છે? એટલે 287માં લખે છે કે અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ કે હું પરમાત્મા સ્વરૂપ છું પૂર્ણ, ત્યાં સુધી પ્રગટ માર્ગ કહીશું નહીં. અમારી આગળ છે બધું, પણ અત્યારે આવરિત રૂપે છે. નૈમિત્તિક કારણ હોય તો ખીલશે કે એવો કોઈ પાત્ર જીવ છે, પણ અત્યારે અમે બોલશું નહીં. અમારે એવો ઉદય પણ નથી બોલવાનો. શ્રી મંદર સ્વામી ને બીજા 19 તીર્થંકર ભગવાન ઉદય પ્રયોગે બોલે, બોલવાની ઈચ્છા નથી. કોઈ કેવળીને નહીં, સામાન્ય સત્પુરુષ સંકિત થઈ ગયા પછી બોલવાની ઈચ્છા ન હોય, પણ આખી રાત રાતે બોલે. અને કાંઈ એક લાઈનનો જ પત્ર લખે કુપોલદેવ 419માં. આ સંસારમાં એવું કયું સુખ છે કે જેને પ્રતિબંધના જીવને રહેવું છે અહીંયા? અને કાં તો આખો આગમનો સાર લખે 1.5 કલાકમાં આત્મસિદ્ધિ, ઉદય પ્રયોગે લખ્યા. એટલે વાણી ઉદયને યોગે ખરે, ક્યારેક પરમાત્મા મૌન હોય તો લખે જ નહીં.
અહીંયા કહે છે અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ ત્યાં સુધી પ્રગટ માર્ગ કહીશું નહીં. તમે પણ જેઓ અમને જાણે છે તે સિવાય અધિકને નામઠામ ગામથી કંઈ જણાવતા નહીં. સૌભાગભાઈને કહે છે અમારું કોઈને ઓળખાણ નહીં આપતા. તો પછી આત્મસિદ્ધિ લખી તો વર્તમાનના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર ગોપ. તો હવે 680મો પત્ર લખ્યો કે હું પરમાત્મા સ્વરૂપ અભિન્ન હરિપદ થઈ ગયું, તારા અભેદ સ્વરૂપ મારો નિવાસ છે. એટલે ભગવાન થઈને પછી આત્મસિદ્ધિ લખી. ભગવાન થઈ અને પછી મૂળ માર્ગ સાંભળો જીનનો એ લખ્યો. એટલે આ બધો જીનેશ્વરની વાણી છે. હમણાં આપણે બોલ્યા ને મૂળ માર્ગ સાંભળો જીનનો, એટલે આ વચનામું તો મૂળ માર્ગ છે જીનનો. સમાપનમાં પછી રોજ બોલ્યા આપણે હવે હું તમારું એટલે ગોપાળદેવનું ભગવાન, તમારા મુનિનું એટલે પ્રભુશ્રીજીનું, અને તમારા ધર્મનું આ વચનામૃતમાં કયો છે એનું શરણ લઉં છું. પણ સમજાવણ ઉપકરશો. એટલે વિતરાગનો ધર્મ ક્યાં છે? આગમમાં. આ આગમમાં એણે લખીને આપ્યું છે. આ વચન આગમ જ છે, જીન આગમ જ છે. રાગ દ્વેષ અને અજ્ઞાન રહિતપણે પ્રગટ લેખપણું એમાં છે, માટે સેવનીય છે. આવું ખુલ્લું ગુજરાતીમાં લખ્યું છે. આ ઓરિજિનલ આગમ છે. આ જીનેશ્વરની વાણી છે. અનંત અનંત ભાવભેદથી ભરેલી ભલી. એટલે આ અહોભાવ આવે ને પછી એનું વાક્ય ફરીવાર બોલે તો નવા અર્થ સમજાય. પછી બધા દેવકનજી મહારાજ, પ્રભુશ્રીજી કે તમારું એકને એક વાક્ય હું ફરીવાર શ્રીમુખે સાંભળું અથવા વાંચું, નવો જ અર્થ નીકળે છે. કે બ્રહ્મચારીજી કે ફરીવાર એને પત્ર વાંચે 20 દુઆના અર્થ કર્યા છે બ્રહ્મચારીજીએ 5 જગ્યાએ અલગ અલગ. નવા નવા અર્થ નીકળે છે, પ્રતિક્રમણ થાય છે, અનંત કર્મની ક્રોડ તૂટે છે. 680મો પત્ર 5 વાર વિવેચન કર્યું છે. 254મો પત્ર કે ફરીવાર નવા જરા ફૂટે છે. કે કેમ? અનંત અનંત ભાવભેદથી ભરેલી વાણી છે. આ હવે અભિન્ન હરિપદ થઈ ગયું, ભગવાન થઈ ગયા પછી આ લખ્યું છે બધું. વિના દીવાના પણ કલમ ચલાવી છે. એટલે આ અનંત અનંત ભાવભેદથી ભરેલી એ કુપાવદેવની વાણીની વાત છે. આ મંગળાચરણમાં દિવ્ય ધ્વનિ ગેબી વાણી દેશના પ્રભુશ્રીજી કે 6 પદનો પત્ર મોકલ્યો કુપાવદેવ મુંબઈથી. પાકો કરવાની સુરત ગયા કુપાવદેવ પત્ર લખ્યા પછી આખો પત્ર એક એક લીટી સમજાવી પ્રભુશ્રીને પછી આજ્ઞા આપે છે આ પાકો કરજો. જંગલમાં જાય બધા શ્રાવક સામે તો પાકો કરાય નહીં. આ તો ગૃહસ્થનો પત્ર છે કે સાધુને પત્ર લખાય, પત્ર વ્યવહાર કરાય. આ તો આત્માની જ વાત હતી. તોય પત્ર એટલે આ જ હતું બધું. તોય હોબાળો થતો બહુ. એટલે જંગલમાં જઈને પાકો કરે પછી લખે છે પત્ર. પ્રભુશ્રીનો પત્ર છે ગોપાલદેવ પર. 6 પદની દેશના મુખપાઠ કરી છે. તીર્થંકર ભગવાન બોલે, કેવળી ભગવાન બોલે અને દેશના કહેવાય. પ્રભુશ્રીને નહીં ખબર હોય તો જૈન સાધુ હતા. 6 પદની દેશના મેં મુખપાઠ કરી લીધી છે તમારી આજ્ઞા અનુસાર. એટલે આ દેશના છે. આ ન સમજે તો વાંધો નહીં, આશાત્મ નહીં કરવાની આપણે. આ તીર્થંકરની વાણી છે. આ 35 અતિશય વાળી અનંત અનંત ભાવભેદથી ભરેલી દિવ્ય વાણી. ભાખ્યું ભાષણમાં ભગવાન ભાખે. આ તીર્થંકરની વાણી માટે દેશના, ભાખ્યું એવું બધું વપરાય શબ્દો. આજ સાક્ષાત અને પ્રત્યક્ષ સરસ્વતી એમ કહે ને, સરસ્વતી માતા ભગવતી. બધા આગમ લખે ને કે મોટા શાસ્ત્રો લખે ને પછી સરસ્વતી માતાનો શ્લોક એવો લખે. આ સાક્ષાત સરસ્વતી કુપાલદેવ વિનયચંદ દપ્તરી પુસ્તક લખ્યું કુપાલદેવની હયાતીમાં. હજી કુપાલદેવ હયાત છે. સાક્ષાત સરસ્વતી કે શ્રીમદ રાજચંદ્ર સાક્ષાત સરસ્વતીનો એના જીવ ઉપર સરસ્વતી રમે છે. કે સાક્ષાત સરસ્વતી જીભે રમે છે. કેમ? સમજાવ્યો સંક્ષેપમાં સકળમાં નિર્ગ્રંથ. આખો આત્મપ્રવાદ ગણધરવાદ 26 કરોડ શ્લોક પ્રમાણ છે. આ અનંત અનંત ભાવભેદથી ભરેલી વાણી છે ને કુપાલદેવની. આગમમાં વાત આવે છે. આપણે એમ કહીએ ને કે બધા આગમ એટલે દ્વાદશાંગી 12 અંગ, એમાંથી દ્રષ્ટિવાદ સૌથી પહેલું લખાયેલું પણ કંઈ સમજણ મુનિઓને અઘરું પડતું હતું. એટલે ગણધર ને બધા ભગવાનને બધા કહે છે કે તમે આ વાણી અમે ઝીલીને રચશું શાસ્ત્રો ભવિષ્યમાં. ઘણા સાધુને નથી સમજાય તો શ્રાવક શ્રાવિકાને કેમ સમજ્યા છે? એટલે પછી પહેલું આચરણ સૂત્ર લખાણું અને દ્રષ્ટિવાદ વિચ્છેદ વહી ગયો એમ કહેવાય છે. કોઈ કાંઈ વિચ્છેદ નથી ગયું, બધું અમારા હૈયામાં છે. અત્યારે આવૃત રૂપે પડ્યું છે. પાત્ર મળશે તો બહાર આવશે, ખરશે. કે વિચ્છેદ ક્યાંય ગયું જ નથી. એકવાર તીર્થંકર બોલાવ્યો પછી વિચ્છેદ જાય પણ વાપરે નહીં એટલે કટાઈ જાય. કટાઈ ગયું હતું. વર્તમાન કાળમાં મોક્ષમાં લોપ થઈ ગયું, ઢંકાઈ ગયો છે. કેડી છે પણ કાંટા બધા બાવળિયા ઉગી ગયા હતા એટલે રસ્તો બંધ થઈ ગયો હતો. કાંટા કાઢો તો કેડી તો છે જ. કુપાલદેવ કાંટા કાઢી નાખ્યા. મૂળ માર્ગ સાંભળો જીનનો રે.
એટલે આ 14 પૂર્વ, એમાં જે દ્રષ્ટિવાદ છે ને એમાં 5 પૂર્વ છે, અરે 5 અધિકાર છે. એમાં ચોથું પૂર્વ છે એનું નામ પૂર્વગત છે, અને એમાં 14 પૂર્વ છે. પહેલો પૂર્વ લખવામાં જે શાહી કેટલી જોઈએ એનું માપ છે નંદીસૂત્રમાં, થાણાંગ સૂત્રમાં, બધામાં 1 હાથી ડૂબે એટલી. એમ બીજું પૂર્વ લખવામાં 2 હાથી ડૂબે એટલી શાહી જોઈએ. એમ 7મું પૂર્વ એ આત્મપ્રવાદ કે ગણધરવાદ કહેવાય. એટલે ગણધર પ્રશ્ન પૂછે, આત્મા છે? ભગવાન મહાવીર જવાબ આપે કે આત્મા છે. ઇન્દ્રપતિ ગૌતમ, તમને શંકા છે? હું સમાધાન કરું તમારું. એમ બીજા ગણધરને શંકા હોય, આત્મા નિત્ય છે. ત્રીજાને કરતા, ચોથાને ભોગતા. બધું આગમમાં વાત છે આવી. એટલે 6 પદનો પત્ર કે આત્મધેયશાસ્ત્ર આખો ગણધરવાદ છે. એ 26 કરોડ શ્લોક પ્રમાણે છે ગણધરવાદ. આપણે બોલતા નથી સમરો મંત્ર ભલો નૌકાર, એ છે 14 પૂર્વનો સારા. 14 પૂર્વનું 7મું પર્વ એ આત્મપ્રવાદ, એ 26 કરોડ શ્લોક પ્રમાણે ગોપાલદેવે 142 ગાથામાં લખી નાખ્યું. આ જીનેશ્વરની વાણી સંક્ષેપ ફોર્મમાં, સંક્ષિપ્ત સમજાવો, સંક્ષેપમાં સકળ માન નિર્ગ્રંથ 142 ગાથામાં. એટલે તીર્થંકરની વાણી જ છે. આટલું સમજાય છે, પછી ન સમજાય તો વાંધો નહીં, કાંઈ પણ વાત છે એટલે એને એટલો અહોભાવ છે કે તીર્થંકરની વાણી છે એટલે લેખે લાગશે. પણ આપણને અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, સહેલાઈથી મળી ગયું ને. ગોપાલદેવ કહે છે, ઉઘાડે પગે 500 જોજન ચાલશો મુનિ તોય જોગ નહીં બાજે તમારે. પરમાત્મા શું પડ્યા રહ્યો છો? મોતીલાલ ભાવસારને કહે છે. આ બધું આપણને એમ જ તૈયાર મળી ગયું છે. 4 જણ માટે જ હતી આત્મસિદ્ધિ. પ્રભુજીએ જોખમ લઈને, અનંત ઉપકાર કરીને બધાને લૂંટ. અમને કે આજ્ઞા છે, સૌભાગભાઈ પૂછ્યું આત્મસિદ્ધિ બધાને આપું? ગોપાલદેવ જવાબ જ ન આપ્યો, મૌન રહ્યા. પ્રભુશ્રીએ કહ્યું છે કે સૌભાગભાઈ પૂછેલું, ગોપાલદેવ જવાબ નહીં આપ્યો. અમને કહ્યું કે જે કોઈ મુમુક્ષુ જિજ્ઞાસુ આવે એને આટલા સાધન આપજો. અમને આજ્ઞા આપી છે, અમે આપીએ કે લૂંટાવીએ. જોખમ કરીને, શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફોરવે. હવે આપણે આશા ન કરું છું ને ગોપાલદેવ, તો પ્રભુશ્રીના ગુનામાં આવશું આપણે. સર્વસંગ પરિત્યાગી સાધુના ગુનામાં આવશું આપણે. ગોપાલદેવ ભલે બોરસ લાગતા હોય તો ડર ન લાગે, સાધુનો તો ડર લાગે જ ને. અને ત્યાં તો આમામ કરે છે, તો અહીંયા કરો. કે છે આ દિવ્ય ધ્વનિ ગેબી વાણી દેશના આ સાક્ષાત સરસ્વતી રૂપ છે. કેમ? અવધાન કરતા હતા ને તો સભામાંથી કોઈ ઉઠ્યા પરીક્ષા કરવા, આમ તો કે તમે આ સભા વિશે વર્ણન કરો અને સાથે તમારા વખાણે આવવા જોઈએ અને સભાના વખાણ આવવા જોઈએ. એટલે ગોપાલદેવ તરત જ 2 કડીનું કાવ્ય રચે છે. રહ્યા છો મહાજોગને જાળવીને, ભલો બોધ ભાખ્યો તથાપી ભવીને. ભાખ્યો એટલે દેશના કે ભાખું. તીર્થંકરની વાણી કહી દીધું કે હું તીર્થંકરની વાણી જ બોલું છું. એમ રહ્યા છો મહાજોગને જાળવીને, ભલો બોધ ભાખો તથાપી ભવીને. જે ભવી છૂટવાનો કામી છે એને માટે ભાખ્યું ભાષણમાં ભગવાન. આ દેશના છે ગોપાલદેવની વાણી. નથી રાગ કે દ્વેષ કે માન કાંઈ, વધુ શું વખાણે હવે રાય. હું મારા વખાણ શું કરું? મારા માન તો છે જ નહીં. ક્યારે? ભર યુવાવસ્થામાં. રાગ નથી, દ્વેષ નથી, એ વિતરાગ છે. માન ન હોય તો મોક્ષ અહીં જ છે. એટલે લખ્યું અમે પરમાત્મા સ્વરૂપ છે. પણ કોઈ પરમાત્માએ તીર્થંકરોએ કલમ નથી ઉપાડી, એણે કલમ ઉપાડીને લખી મોક્ષ મળે. એટલે આપણે સાબિતી છે, એટલે પ્રતીતિ આવે એવું છે. ઓલામાં તો ખેંચા ખેંચ જ થાય ને. તમે આગળ વાંચો પણ તમે કહો અમે તો ભાઈ સ્થાનકવાદી છીએ, 32 જ માનીએ. ઓલા મૂર્તિ શ્વેતાંબર આવે કે અમે તો 45 માનીએ. તો આગમ ક્યું છે નક્કી કોણ કરશે? અથવા મત દર્શન ઘણા કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો નક્કી કેવી રીતે થશે? આ નક્કી થઈ જાય એવું આપ્યું ગોપાલદેવે, વિતરાગ થઈને. વદે રાયચંદ વીર સાવ નાના હતા ને ધર્મ વિશે કવિતા લખે છે. આ વચનામૃતમાં જે ધર્મ વિશે છે ને એ અધૂરી છે, અડધી જ છે. સુબોધ સંગ્રહમાં એટલે અરે આ વિનયચંદ દફતરી બધું ઘણું બધું ઝીલ્યું છે. અને સુબોધ સંગ્રહ જે લખાણો છે એમાં એ છે. એમાં લખે છે વદે રાયચંદ વીર, એટલે નાના બાળક રા એ બી વીર જ છે, મહાવીર જ છે. એટલે જન્મે ત્યારથી જ ખબર હતી કે હું બીજો મહાવીર છું. એમ ઠેઠ 20 વર્ષે કહ્યું. દેવમાતાને કહી દીધું મારું નામ બદલાવી નાખો, હું લક્ષ્મીનંદન નથી. પણ એટલે પૂર્ણ છે દેવમાતાને રવજી બાપાને કે કાંઈ પૂછ્યું નહીં. એને રવજી બાપાને ખાસ રસ જ નહોતો, એટલે કંઈ પૂછ્યું નહીં કે શા માટે બદલાવું નામ. નહીં તો કહેત કે હું લક્ષ્મીનંદન નહીં, હું રાયચંદ. રાયચંદ એટલે રાજચંદ્ર. પૂર્વભવની સંધિ છે આ. ખાવામાં ઝેરી પદાર્થ આવેલો અને કૌશકમાં દેહ છોડેલો ત્યારે પણ એનું નામ શ્રીમદ રાજચંદ્ર આચાર્ય હતું. અત્યારે સમાધિ રૂપે સ્તૂપ ઈડર ક્ષેત્રે છે.
સ્મશાનની બાજુમાં ઉપર ચડીએ તો 3-4 માળા જેટલું ચડવું પડે. હજી છે 3 મુનિ, પોતે અને બીજા બે કોણ હશે? આપણે તો કલ્પના જ કરવાની ને. ગોપાલદેવ કહ્યું નથી. કોક હશે ને આમાંથી જ છે. કેમ ખબર પડી? વધે રાયચન વીર. હવે પહેલો અતિશય. હવે આપણે આ જિનેશ્વરની વાણી છે એ સાબિત કરીએ આગમને આધારે. ગોપાલદેવ લખીને આપી દીધું છે એટલા આટલી કડીમાં, ખાલી 8 કડીમાં, કે અનંત ભાવભેદથી ભરેલી આ વાણી છે. જાણી તેણે જાણીને, જાણી તેણે માણીને, જાણી તેણે વખાણી. તો આગમને આધારે આપણે સમજવાની કોશિશ કરીએ કે પહેલો બોલ એ છે પાત્રિત્રયનો, તીર્થંકરની વાણીનો, કે બધાને સમજાય, પોતપોતાની ભાષામાં બધાને સમજાય. ગુજરાતીઓને ગુજરાતી, સંસ્કૃતોને સંસ્કૃત, પશુ એને પશુની ભાષામાં સમજાય. અહીંયા કુપાવદેવ બોલે ગુજરાતીમાં, અને ઉત્તરના હિન્દથી માણસો આવેલા બધા સંન્યાસી, બાવા, ભગવા કપડાવાળા, આત્માની વાત કરવાની, કે છેદનનો ધક્કો, મોક્ષ થાય પછી આત્મા ઉપર જ કેમ જાય? ગોપાલદેવને હિન્દીમાં પૂછે છે. ગોપાલદેવ ગુજરાતીમાં જવાબ આપે, છેદનનો ધક્કો લાગે એટલે. પછી સમજાવે છે, કુંભારનો ચાકડો કે ગોળ 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 ફરે, લાકડી મારે પછી ક્યાં સુધી ચાલે? જ્યાં સુધી એ લાકડીનો ફોર્સ હોય ત્યાં સુધી, પછી ઊભો રહી જાય. બીજું, તુંબડી એને માટી ચોપડી દે, સુકાઈ જાય માટી, પછી પાણીમાં નાખી દે એટલે ડૂબી જાય ને. પછી માટી ધીરે ધીરે ઓગળે એટલે ઉપર આવતી જાય ને. બધી માટી ઓગળી જાય તો તુંબડું તરવા માંડે ને. એમ બધા કર્મ વયો જાય એટલે આત્મા ઉપર આવવા માંડે. કે પદાર્થ વિજ્ઞાન છે કે એટલે સંન્યાસીને સમજાવે છે. ત્રીજું, છેદનનો ધક્કો. ગોપાલદેવ કે છેદન કા ધક્કા લગતા હે. એરંડાનું બી પાકી જાય ને એટલે પછી એનું કવર હોય ને તૂટે, તિરાડ પડે એટલે ફટ કરીને સ્પ્રિંગની જેમ આકાશમાં ઉડે. અને ચોથું સમજવા માટે શાસ્ત્રમાં છે મશાલ. આપણે મશાલ અગ્નિ પેટાવીએ, પછી મશાલ આમ રાખીએ તો અગ્નિ આમ જાય ને, પછી મશાલ ઊંધી કરી નાખીએ તો અગ્નિ તો આમ જ જાય. એ ઉર્ધ્વગમન એનો ગુણ છે, કે આત્માનો ગુણ છે ઉર્ધ્વગમન. એ સૂરજ પૂર્વમાં કેમ ઉગે છે, પશ્ચિમમાં કેમ નથી ઉગતો? એનો ગુણ છે. હવે છે તો છે ગોપાલદેવ કે આત્માનો ગુણ છે ઉર્ધ્વગમન. પૂર્વ પ્રયોગ આદિ કારણના યોગથી ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત. જો રેલવે યાર્ડમાં એન્જિનનો ધક્કો લાગે, બધા વેગન જાય ને, એન્જિન શન્ટિંગ નથી કર્યું પણ એન્જિન છે બાજુમાં, ધક્કો મારે પછી એન્જિન ડ્રાઈવર ઊભું રાખી દે એન્જિન, તો બધા આપણે વેગન જોઈએ તો એમ લાગે આ બધા એની મેળે જાય છે. જાણે ચેતન આત્મા પ્રગટો કે શું? આગળ એન્જિન નથી, પાછળ એન્જિન નથી, તો એન્જિન ચાલે, ઓલા ડબ્બા ચાલે છે કેમ? યાર્ડમાં કેમ જાય છે? એન્જિનનો ધક્કો લાગ્યો જ ને. એને પૂર્વ પ્રયોગ આદિ કારણના યોગથી ધક્કો લાગે. હવે કાર્બનને તેજન શરીરે નથી, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું આ જળનો ગુણ છે, આત્માનો નહીં. સમયસર નાટકમાં બનારસી સિદ્ધાંત લખ્યો છે, આપણે રોજ સવારે બોલીએ જ ને, સમતા રમતા ઉરજતા, ગાયકતા સુખભાસ, વેદકતા ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. 436મું વચનામૃત. આ ચેતનના ગુણ કયા? એમ જળના ગુણ છે તનતા મનતા વચનતા. એટલે તન એટલે શરીર, મન એટલે મન, વચનતા એટલે બોલવું. આ જળનો ગુણ છે. ભલે આત્માની સત્તાથી બોલાય છે. તનતા મનતા વચનતા, જડતા જડ સમેલ, લઘુતા ગુરુતા ગમનતા, એ અજીવિકા ખેલ છે. એટલે સિદ્ધશિલાએ જવું એ આત્માનું મૂળ ગુણ નથી, તો જાય કેવી રીતે? પૂર્વ પ્રયોગાદી કારણના યોગથી. એન્જિને ધક્કો મારેલો એટલે ડબ્બા યાર્ડમાં જાય છે, કન્ટેનર બધા. એમ પૂર્વ પ્રયોગ. હવે કાર્બનને તેજસ શરીર નથી એટલે જળનો ગુણ ગમનતા છે, તો કાર્બન તેજસ નથી છતાં કેમ ઉપર જાય છે? છેદનનો ધક્કો લાગે છે. ગોપાલદેવ સંન્યાસી પગે લાગીને જાય છે. પરીક્ષા કરવા આવેલા કે આવડો નાનો છોકરાને શું ખબર હોય વેદાંતની? અમે બધા વેદાંત ભણેલા છીએ. એટલે સીધું હિન્દીમાં પૂછે છે, મોક્ષ હોને પર આત્મા ઉપર ક્યાં જાતી હે? ગોપાલદેવ છેદન કો ધક્કો લગતા એટલે ગોપાલદેવ કે નાના એવા બધાને સમજે એવું એ હિન્દી બોલે કે ગમે એ બોલે. ગોપાલદેવ 2 ચોપડી ભણેલા વવાણી, એમાં ગુજરાતી મીડિયમમાં. મૂળ માર્ગ સાંભળો, એ તો આ બધું ગુજરાતીમાં લખ્યો, વિતરાગનો માર્ગ જૈન લોકોને સમજાવવા માટે. પણ યમ નિયમ, બિના નયન પાવે નહીં, માર્ગ સાચા મિલ ગયા, બધું હિન્દીમાં લખ્યું. ક્યાં શીખવા ગયેલા? એટલે બધાને સમજાય એવી રીતે ગુજરાતી, ઉત્તરના હિન્દીને એની ભાષામાં, એટલે એવી રીતે સમજાય. પણ ઓલા બધા સમજી જાય પાછા. એ ગુજરાતીમાં બોલતા હોય તોય સમજી જાય ઓલા હિન્દી સ્પીકિંગવાળા. બાળરાજ સંન્યાસીઓને સમજાવે છે અને બધા પ્રશ્નોનું સમાધાન મેળવી નમસ્કાર કરીને જાય છે. એ રીતે ઈડર એ વાઘ સમજતા છે ને, એટલે આગમમાં એમ છે કે તીર્થંકરની વાણી પશુ સાંભળે. મહાવીર સમય નાગને એમ કહે છે બુજ ચંડકો છે, બુજ. નાગ સમજી જાય.
નાગ સમજી ગયો એમ શાસ્ત્રમાં આવે છે. વીર ઉપદેશે ચંડકોશો શાંત થયો, તેથી તો જીવજંતુઓ પજવે બહુ, ક્ષમતા અદ્ભુત ધારી મોક્ષે વેર્યો, એમ છે આગમ શાસ્ત્રમાં. તો બુજ ચંડકોશિક બુજ ભગવાન મહાવીરે કહ્યું નાગને, તો નાગ સમજ્યો છે ને એ વાણી. પછી વાત એમ આવે છે કે ચંડકોશિકે માથું નીચે નાખી દીધું ડરમાં, બધા પથરા ફેંકે, લાલ કીડી ચડે, ક્ષમતા ભાવે જીવ જેને જેને કરડ્યો તો, જેના જેના સગાવાલાને ડંખ આપીને મારી નાખ્યા, બધા પથરા મારે, લાકડા મારે, કાંટા મૂકે. પણ વીર ઉપદેશે ચંડકોશો શાંત થયો એટલે સાંભળીને વાણી ભગવાનની એણે, તેથી તો જીવજંતુઓ પજવે બહુ. પછી ઉંદરડા આંટા મારે સાપના કલેવર ઉપર, પછી ડર લાગે મળદું છે તો, લાલ કીડી, કાળી કીડી, ક્ષમતા અદ્ભુત ધારી મુક્તિ વેર્યો. આ તીર્થંકરની વાણીનો અતિશય છે. એ કોપાલદેવ બોલે છે, મોહન હજી મગન કેમ નથી આવ્યો? ઉત્તરસંડા નાક સાંભળે, ઓલા જંગલી પાડાને કંઈ કહ્યું નહોતું કોપાલદેવે કે શાંત થઈ જાઓ. એનો વચન એવો અતિશય જો એની હાજરીથી જ શાંત થઈ જાય. કોપાલદેવ વાત આવે છે, કાવીઠા બોધ આપતા ને તો બધા ધણ પાછું આવતું હોય, ગોવાળ લઈને આવતા હોય, ગાય ભેંસ ઘેટા બકરા, તો બધા કાન ઊંચા કરે. ઝવેરી બાપાને તો બધા પહેલા લાઈનમાં બેઠા હોય, ધુરી ભગતને, અંબાલાલભાઈ હોય, સૌભાગભાઈ હોય. પશુને શું ખબર હોય? તીર્થંકરની વાણીનો અતિશય છે, પશુઓ પણ સમજે. એટલે ઘરે જાતા જાતા આમ તો ભૂખ લાગી છે, થાક લાગ્યો છે, ક્યાં ગયા હોય, ઊભા રહીને કાન ઊંચા કરીને સાંભળે છે, એમ વાત છે. બધા તીર્થંકરના અતિશય છે. દુંદુભી વાગે ને તહત્તી, મનસુખ દેવશી અર્થ કરે છે, બધાને સમાધાન થાય છે. તહત્તી બરોબર છે, બરોબર છે. અંદરથી રણકાર આવે છે શ્રદ્ધાનો, સમાધાનનો. તહત્તી તહત્તી. અશોક વૃક્ષ રચાય એમ શાસ્ત્રમાં છે. અશોક વૃક્ષ એટલે જીવ શોક વગરનો થઈ જાય. શુભ શીતલતામય છાંય રહી, બળ્યો જોડ્યો જીવ આવે, શુભ શીતલતામય છાંય. શુભ અને શીતલતામય છાંયો, તો છાંયો શીતલતા વગરનો હોય? હોય. પતરા હોય, ઉનાળાનો તડકો, પતરા નીચે ઉભા રહે તો ગરમ ન લાગે? છે છાંયો તો ગરમ લાગે ને. અહીંયા શુભ શીતલતામય છાંય છે, આ ગરમે ન લાગે. આ આધિ વ્યાધિ ઉપાધિથી પીડાતો જીવ કોપાલદેવના વચન, કોઈ પણ પત્ર વાંચે, ઘરમાં કંઈ તકલીફ હોય, રોગ થયો હોય, કોઈ ગુજરી ગયું હોય, આ લઈને ખોલીને બેસે, ભૂલી જાય બધું. ઈષ્ટ વિયોગ થયો હોય, અનિષ્ટનો યોગ થયો હોય, ઝઘડા થયા હોય, પૈસાનું નુકસાન થયું હોય, હમણાં કંઈ થાય એમ નથી, વચનામૃત ખોલીને બેસી જાય પરિગ્રહનો પાઠ, એટલે પૈસાનું નુકસાન થયું હોય ભૂલી જવાય કે હા છે આટલું ઘણું મારે ખાવાનું તો છે ને. સૌભાગભાઈને ખાવાનું નહોતું તોય નથી છોડ્યા, તો આપણે તો ખાવાનું તો છે, તો આપણે કેમ છોડી દેવાય? પણ સમાધાન થઈ જાય એને. એટલે અશોક વૃક્ષ જે રચાય, આ બધું રૂપકથી કહ્યું છે. આપણે ઝાડવા ગોતીએ પાંદડાવાળા, પછી અચેત વૃષ્ટિ કરવી પડે. હવે ઉપર ક્યાં પાણી ઉકાળે ને અચેત કરે ને પછી પાછો તીર્થંકર હોય ત્યાં બમ્બો મૂકે ત્યાં ટેન્કર ઉપરથી. આ તો સમજાવવાની શૈલી કરી, સ્યાદવાદ સમજણ પણ ખરી. કોપાલદેવ કહે છે સમજણ પછી કહી, જ્યારે ચિત્તે સ્થિર થાય તું. આપણે સ્થિર તો છે નહીં, આપણે કેમ સમજાવવાની? સર્વને સમજાય એવી ઈડરમાં વાઘને, ઉત્તરસંડા નાગને, બધાને કાવીઠા ક્ષેત્રે બધું ધણ કાન ઊંચા કરીને સાંભળે છે. વાંદરાને કહે છે નગ્ન છો, અપરિગ્રહી છો, વનવાસી છો, એકલ વિહારી છો, હજી મોક્ષને વાર છે. વાંદરો સાંભળે. વાંદરો સાંભળતો હશે? વાંદરો પૂર્વજન્મમાં દિગંબર મુનિ હશે, પછી ક્યાંક એવા કર્યું હશે એટલે તિર્યંજ ગતિ મળી કે હવે સુધરી જા, નહીં તો વ સાધન બાર અનંત કયો. બે જગ્યાએ આ કોપાલે આ વાત કરી છે વાંદરાને કે નગ્ન છો, પણ માથે કોણ છે તમારી? ખાલી ત્યાગથી નથી કામ થતું, ત્યાગ પણ અકર્તવ્ય ભાવે કર્તવ્ય છે. સર્વસંગ પરિત્યાગ કરીને પણ જે ઉપાધિ રહિત થતો નથી. કપડાં છોડી દીધા, કાતલી છોડી દીધી નાગે, ઝેર સાથે લઈને ગયો તો કહાં ભયો ઘર છાંડ કે તેજો ને માયા સંગ, સાપ તેજી જીમ કાચલી, વિષ તેજો નહીં અંગ. કાતલી છોડી, કાચલી કાઢે ને સાપ, ઝેર તો સાથે લઈ ગયો. એટલે અનંતકાળના પરિભ્રમણમાં અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર શાસ્ત્ર અભ્યાસ, અનંતવાર જીન દીક્ષા, અનંતવાર જીન આચાર્ય પણ મળ્યું તોય છૂટ્યો નહીં. કેમ? શ્રદ્ધા જ નહોતી, સતનો રણકાર નહોતો થયો. એટલે વ સાધન બાર અનંત કયો તદ પી કછું હાથ હજુ ન પડ્યો. આગમમાં વાત આવે છે, ગૌતમ ગંડનને ભગવાન મહાવીર વિહાર કરતા કરતા જાય છે. એક સાધુ કૌશગમાં ઊભા છે,
બધા એનો ઉપસર્ગ કરે છે, પણ 22 પરિસર સહન કરવાના હોય જૈન સાધુને તો દીક્ષા પછી. ચામડી ઉતારે છે, હલતા જ નથી. ગૌતમ ગંધર્વ પૂછે છે, ભંતે આ સાધુની ગતિ કેવી થશે? ચામડી ઉતારે છે, હલતાય નથી. એ ગોયમાં એ અભવી જીવ છે. તો બીજાને બતાડવા માટે કરે છે. દુર્બળ દેહ ને માંસ ઉપવાસી જો છે માયા સંગ્રહ, તો એ ગર્ભ અનંતા લેશે બોલે બીજું અંગ્રે. પેલું આચરણ સૂત્ર, બીજું સુઈગુણમ સૂત્રમાં લખ્યું છે કે માયાનો સંગ રહેશે તો માંસ ખમણને પાણે માંસ ખમણ કરશે તો અનંતવાર જન્મ મરણ કર્યા કરશે. અને સંવત્સરીના દિવસે ભાતનો કોળિયો ખાય છે કુરકુડું મુનિ, અને કેવળ જ્ઞાન થાય છે. આ અનેકાંત વાત છે વિતરાગનો. હતો જ્ઞાનીનો આજ્ઞાનો આરાધક અંતર્રૂપમાં કેવળ જ્ઞાન પામે છે. હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વતે અજ્ઞાન. અને નવકાર મંત્ર જ બોલતા નથી આવડતો શિવભૂતિ મુનિને, કાંઈ વાંધો નહીં કે ગુરુજી કહે છે એને, આત્મજ્ઞાની ગુરુજી. મા ઋષ મા તુષ, કોઈની ઉપર રાજી નહીં થતો, કોઈની ઉપર દ્વેષ નહીં કરતો. મા ઋષ મા તુષ ગુરુજીએ મંત્ર આપ્યો છે, એ ભૂલી ગયા, માશ તુષ થઈ ગયું. પણ શું મનમાં છે એને? હું જે બોલું છું એ મારા ગુરુજીની આજ્ઞા છે. સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. મને ખબર નથી આત્મા શું હોય, મને ખબર નથી મોક્ષ શું હોય, મને ખબર નથી પરમાત્મા સ્વરૂપ શું હોય, મને નવકાર મંત્રના લોગોસનો અર્થ આવડતો નથી. મને મારા ગુરુજીએ કીધું છે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલ્યા કરજે. મારે વેલ્ડિંગ કરી દેવું પડે જીભને ટેરવે. લોગસ નમો થોડું નવકાર કોપાલ નહોતો આવડતો ભક્તમર. પ્રભુશ્રીજીને આપે છે. સર્વસંગ પરિત્યાગી સાધુ, 14 વર્ષ મોટા દીક્ષા લીધેલા સાધુ વ્યાખ્યાન કરે, આચાર્ય થવાના હતા. એને નવકાર મંત્ર નહીં ખબર હોય. આ મંત્ર આપ્યા હોય, રાળતથી ખંભા ત્યાં દેવા આવ્યા. અમલને ઘરે પહેલા માળે મેળીએ આ દીધો. કેવી પ્રતીતિ આવે એ બધી વાત છે આપણે. માસ્તુષ શિવભૂતિ મુનિને ઓરાવા જાય છે ક્યાંક. માસ્તુષ માસ્તુષ ગોખ્યા કરે છે. ઓલી બાઈ કે ખમો ધર્મ લાભ. આ માસ્તુષ અડદના છોડવા હું અલગ કરું છું, ખમો થોડી વાર એમ. તું ક્યાં માસ્તુષ કરીએ કે મને મને માસ્તુષ મંત્ર આપ્યો છે? માસ્તુષ ક્યાં આપેલો? મારુષ માતુષ આપેલો. મારે શું અલગ કરવાનું છે કે દેહ ને આત્મા અલગ કરી નાખ્યા. એ અડદની દાળ ને છોતરા અલગ થઈ ગયા, અહીંયા આત્મા ને દેહ અલગ થઈ ગયા, કેવળ જ્ઞાન થઈ ગયું શિવભૂતિ મુનિને. આ અનેકાંત વાત છે વિતરાગ માર્ગનો. પણ ક્યારે? શ્રદ્ધા આવે તો. નહીં પકડી લીધો, આગળ આવશે નહીં નિક્ષેપે વ્યાખ્યાની છે, હજી વાર છે. પકડી લીધો એક હરભેન નાડું, આ જ મત સાચો, અટકી જશે. જ્ઞાની નયમાં ઉદાસીન હોય છે, મતભેદ રાખીને કોઈ મોક્ષે ગયા નથી. મત હોય ત્યાં સત હોય જ નહીં. એટલે કોપાલે કહ્યું છે તુંબડીમાં, રજોરણમાં અને કપડાના ટુકડામાં રહી ગયા વાળિયા ઝઘડો કરે. સ્થાનકવાસી ઓલો મોપતિ આમ ને આમ હોવી જોઈએ, ઓલો કે દોર મોપતિ હોવી જોઈએ, ગૌતમ ગંડન હોય, પણ દોરો નહીં. ઓલો કે દોરો હોવો જ જોઈએ, કાને ચડાવવો પડે. ઓલો કે ફૂલનો ઢગલો કરવો પડે. ઓલો કે એક ફૂલ હોય તો ચાલે. ઓલો કે ના, મારે માનવું જ નથી. એટલે શું કરે જીવ? પોતાના ખ્યાલનું આરોપણ કરે છે. શ્વેતાંબર લોકો કુપોલદેવ સમજાવે છે, રાજપરના દેરાસરે ભોયરામાં દર્શન કરવા ગયા ભગવાનના. ત્યાં બધી આત્મા બતાવે છે. આ આત્મા સિદ્ધ અવગાહન, સિદ્ધ ભગવાનની મૂર્તિ કહી અને પછી બતાવે છે. દેવકંજી મહારાજ આગળ હોય છે. આ આત્મા જુઓ કે સિદ્ધ ભગવાન. પ્રભુ મને બતાવો આત્મા, મને બતાવો બાપજી, કે ત્યાં આત્મા હશે એમ. એટલો સરળ હતા પ્રભુજી તો. કુપોલદેવને હસાવ્યા, સ્મિત થઈ ગયું. મુનિ તમે આગળ જતો જોશો. જોયો આત્મા. પછી બહાર નીકળે ને પછી બોધ આપે છે કુપાલદેવ કે શ્વેતાંબર લોકો આંગીને એવું બધું કરે છે. એટલે શ્વેતાંબર લોકોએ દેરાસરમાં ભગવાનની મૂર્તિને વાઘા ચડાવ્યા, મુગટ કપડાં. દિગંબર લોકો નગ્નતામાં માને છે, એટલે એના ભગવાન એણે મુગટ વગરના રાખ્યા અને નગ્ન રાખ્યા. બંને સંપ્રદાયને જ ખ્યાલ થયા ને. એટલે આપણે તીર્થંકર ભગવાન નથી પૂજતા, આપણા ખ્યાલનું આરોપણ કરીને પૂજીએ છીએ. જે સફેદ કપડામાં માને છે શ્વેતાંબર, એણે ત્યાં આંગી કરી અને મુગટ પહેરાવ્યો, કાનમાં કુંડળ પહેરાવે, ગળામાં હાર પહેરાવે. એ હાર છોડ્યો પછી જીત્યા તો પાછો હાર નાખ્યો વાણિયાએ. અને દિગંબર નગ્નતામાં માને છે કે એક દોરો હોય ત્યાં સુધી કેવળ ન થાય. એ વાણિયો જ છે પાછો. એને બાપા તો મહાવીર સ્વામી જ છે. ના, અમારે આંગી માંગી કાંઈ નહીં. કેમ? અમે નગ્ન છીએ એટલે અમારા ભગવાન એ નગ્ન. ઓલો કે અમે સફેદ કપડાં પહેરે એટલે અમારા ભગવાનને મુગટ આપીએ. સોમવારે લાલ મુગટ, મંગળવારે ગ્રીન કલરનો, બુધવારે ઓરેન્જ કલરનો, અલગ અલગ મુગટ પહેરાવે. એટલે પોતાના ખ્યાલનું આરોપણ કરે છે જીવ. કુપાલદેવ જડમૂળથી કાઢી નાખ્યું.
એટલે જીનેશ્વર ભગવાનની મૂર્તિ પૂજવાની નથી, એના દર્શન કરવાના છે. આ કે કોણ જીન? જીન થઈ જે જીન આરાધે તે સહી જીનવર હોવે રે. આનંદજી મહારાજે સ્તવનમાં લખ્યું છે. એ મૂર્તિ નથી, એ પથ્થરનો ટુકડો નથી, એ કાગળ નથી, એ હીરા માણેકની પંચધાતુની મૂર્તિ નથી, એ જીનેશ્વર ભગવાન છે. જીન પડીમાં જીન સારખી કયું સૂત્ર મજાર. પછી એ ગાય પણ શું ગાય છે ખબર જ ન હોય. એટલે આપણે દેરાસરમાં જાય ને, ભલે દિગંબર મૂર્તિ હોય, દેરાસરમાં જાય ભલે શ્વેતાંબર મૂર્તિ હોય, એ જીનેશ્વર ભગવાન પોતે છે એમ માનવાનું. એ પથ્થર નથી રાજસ્થાનનો. જો સમજે તો દેવતા, નહીં તો રણ પાષાણ. સમજે તો તીર્થંકર દેવ છે, જીનેશ્વર ભગવાન છે, નહીં તો પથ્થરો જ થયો ને રાજસ્થાનનો, કાળા કલરનો મુનિસુરત ભગવાનનો અને સફેદ કલરનો આદિનાથ દાદાનો. માથે મૂક્યો નાગ તો પાર્શ્વનાથ થઈ ગયા. એટલે પોતાના ખ્યાલનું જ આરોપણ કરે જીવ. ત્યાં ઊભા રહીએ ત્યારે આ જીનેશ્વર ભગવાન મારી સામે ઊભા છે એમ વિચારવાનું. એ જીન એટલે 5 ઇન્દ્રિયો કાબૂમાં રાખી. જીન જીન થઈ જે જીનવર આરાધે તે સહી જીનવર હોવે રે. આ પછી જૈન સાધુએ લખ્યું છે આનંદજી મહારાજે 350 વર્ષ પહેલાં. 24 ભગવાન તીર્થંકર ભગવાનના સ્તવન લખેલા છે. પછી એક જ વાર દેરાસરે જાય, ખાલી એક જ વાર પાલીતાણા જાય, એક જ વાર સમજશેખર ચડે, ખબર પડી જાય આદિનાથ ભગવાન કોણ છે. કોણ છે? પછી ગોપાલદેવ વચનામૃતના પહેલા પાઠમાં લખેલું છે, શ્રી મરણ હરણ તારણ તરણ વિશ્વોદ્ધારણ અગરે તે ઋષભદેવ પરમેશ પદ રાયચંદ્ર વંદન કરે. એ કોણ છે? ઋષભનાથ ભગવાન મરુ માતાના દીકરા નહીં, એ પરમેશ પદ શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છે. આ તો છેલ્લા તીર્થંકર ભગવાન કોણ છે? ત્રિશલા માતાના પુત્ર, સિદ્ધાર્થ રાજાના દીકરા. રાય સિદ્ધાર્થ વંશ વિભૂષણ ત્રિશલા રાણી જાયો રે. અજજ રામર સહજાનંદી ધ્યાન ભુવનમાં ધ્યાયો રે. ગાયો રે ગાયો વીર જીનેશ્વર ગાયો રે. જ્યારે મહાવીર સ્વામીની મૂર્તિ દેરાસરમાં દર્શન કરીએ ત્યારે લૌકિક વ્યવહાર ભૂલી જવાનો, બાપા ને મા ને એ બધું. એ કોણ છે? અજ અજરામર સહજાનંદી. અજ જન્મે નહીં, અજરા બુઢા ન થાય, અમર મરે નહીં. સિદ્ધ ભગવાન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છે. આ એ સહજ આત્મ સ્વરૂપ છે. હું સહજ આત્મ સ્વરૂપ છું. એટલે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ.